હાય ગાઈસ, શરણ મહાદેવ. કેમ છો વાલા મિત્ર બધાને? જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આપણે ત્યારે છે ને બટેટા અને રીંગણનું શાક કરવાનું છે. એની ભાજી ગયા છે બાર. અને આ છે મારે થઈ ગયું બહુ મોટું, કેમ કે મારા બેનનો ફોન આવ્યો હતો તો બેનું વાતું કરી છું. તો વાતુમાં મારે મોડું થઈ ગયું. અને હમણાં તોલું મોલું અને અમારો જસ ત્રણેય ભણીને આવી જશે તો ફટાફટ રસોઈ બનાવવાની તૈયારી કરું છું. તો એમ છું કે લાઈ ફટાફટ તમારા મોટા બધા માટે નાનો એવો બ્લોગ હું શૂટ કરી લઉં. તો આગળ જોતા રહેજો, કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ, આપણે સાંજની રસોઈમાં છે પાણીપુરી રેડી કરી છે. અત્યારે મેં જો ગળું પાણી પણ બનાવી લીધેલું છે. ગળું પાણી બની ગયું છે અને પાણીપુરીનું પાણી પણ એકદમ ત્યાર ખાટું મીઠું બનાવીને રેડી કરી દીધું છે. અને આ બાઉલ જો મારા ફઈજી હમણાં એક્સપાયર થઈ ગયા હતા, તેમના પાછળ આપેલું હતું તો ત્યારથી મેં પહેલું વહેલું મેં ઉપયોગ લીધો છે. અને આપણે લીટર જેટલું પાણી બનાવ્યું છે. અને એ પાણી પછી રગડામાં પણ આપણે એડ કરશું. અને આમચૂર પાવડર છે. અને પછી સબરસનો મસાલો છે. અને પૂરીનું પેકેટ પણ છે. તો આ પૂરીનું પેકેટ છે. તો અમે આપણે 2 પેકેટ લઈ આવ્યા છે પૂરીના. તો આપણે જો પાણીપુરી રેડી કરવી હતી ધીમે ધીમે બધું કામ કરતા. અને દહીં પણ લઈ આવ્યા છે, કેમ કે અમારા હસબન્ડ છે ને પાણીપુરીનું કાંઈ ન ખાતા જ નથી. પણ મેં એને આજ કીધું કે તમે શું તમે દહીં પૂરી બનાવી દો તો તમે ખાશો એમ. તો મેં કીધું મારે ખાટો રોટલો કરવો નહીં, પછી તારક મને કંટાળો આવે કે અલગ અલગ રસોઈ બનાવ. સાચું કહેજો, આવે કે ન આવે બેનું આપને. અને મારી વાગી રહી છે મિસલ. હું 4-5 થઈ છે, પણ બટેકા કારા કેવા આવે ને તો છે ને બફાતું નથી. એટલે બીજું 2 આપણે વધારે કરી લેવી એમ. અને આપણે જોઈએ સાંજે પછી કઈ રીતે પાણીપુરી તૈયાર કરી છીએ ને કઈ રીતની ખાઈ છીએ. અને रुको जरा सबर करो. તો ફાઇનલી હવે જો પાણીપુરીની બહાટી બોલાવવા માંડ્યા છે. આ રેડી કરેલો રગડો છે અને આ પાણી છે, તમે જોઈ શકો છો. અને પૂરી છે. અને હવે બધા મેળાશે ફટાફટ પાણીપુરી ખાવા. તો ચાલો તમે બધા પણ પાણીપુરી ખાવા આવી જવા છે અમારા ફેમિલીમાં. એડ થઈ જાઓ તમે પણ. રેડી કરવી છે તો તમે જોઈ શકો છો. મસાલો એડ કર્યો છે. ઉપર દહીંની ધાર કરવી છે. મીઠું દહીં છે. અને ઉપરથી સેજ ગળું પાણી લઈએ છીએ, કેમ કે એને તીખું પાણી નથી આપ્યું, થાય નથી અંતા. એટલે અને તમે જોઈ શકો છો કે પૂરી ખાવાનું શરૂ કરી દીધું છે. કોને આટલી મસ્ત પાણીપુરી ભાવે કોમેન્ટ કરજો. અમે તો રગડો બનાવી છે જોરદાર. અમે તો 5-6 જણાએ અત્યારે જમી લીધું પેટ ભરી. છેલ્લે મારા હસબન્ડનો વારો હતો તો આપણે અત્યારે રગડો એડ કર્યો છે. અને આ બીજી પાણીપુરીની દહીં પૂરી આપણે ભરી છે. અને આપણે આમાં પેલું પાણી. તો ચાલો ભાઈ મિત્રો ખાવા.